માંગરોળના ચંદવાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરતા તાલુકા પંચાયત પ્રમુખ માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુની DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવતા ગામના જ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી અને ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના, ગેસ કીટ, આરોગ્યના મહાકાર્ડ, રાશન કીટ સહિત લોકોને ઉપયોગી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ વિદ્યાર્થી અલગ અલગ ક્ષેત્રમાં ભાગ ઉત્તરોત્તર પ્રગતિ કરેલ તેવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, તાલુકા વિકાસ અધિકારી R.V. ઓડેદરા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી, જિલ્લા આરોગ્ય ચેરમેન સોમેકભાઈ વાસણ, પ્રમુખ ભાવેશભાઈ ડાભી સહિત વિરોલ સરપંચ ભગવાનજી કામરિયા સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું અને આ કાર્યક્રમ માંગ ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવેલ અને સ્વાગત ગીત સહિત નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી। આ તકે માંગરોળ ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સરપંચો અને ગામના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા દરેક ન્યૂઝની નોટિફિકેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો। ધન્યવાદ।